નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો આજે ચોથો દિવસ છે અને સૌથી મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સાધુ સંતો સહિત ભક્તો પરિક્રમા કરવા માટે ઉમટી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ ત્યાં ખાસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે, વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। લોકોને કોઈ જે મુશ્કેલી છે તેનો સામનો ન કરવો પડે તેની પણ ખૂબ જ તાકીદ ત્યાં તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। ઉનાળુ હોવાને કારણે, ગરમી હોવાને કારણે પણ ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા નુપુર પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નુપુર, અત્યારે તમે કઈ જગ્યા પર ત્યાં પહોંચી ગયા છો અને ત્યાંનો માહોલ કેવો છે? જે સંતો, સાધુઓ અને મોટી સંખ્યામાં ભક્તો આ નર્મદા માતાજીની પરિક્રમા કરવા માટે પહોંચ્યા છે, માહોલ ત્યાંનો કેવો છે? બિલકુલ, માહોલ લખમાં માહોલ એટલે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય, પણ દ્રશ્યોમાં હું આપને બતાવું એવો માહોલ જબરજસ્ત છે। મારી પાછળ તમે જુઓ, અત્યારે અમે કીડી મકોડી ઘાટ ઉપર છીએ, સામે નંદી ઘાટ છે, હમણાં જ સૂર્યોદય થયો છે, ખૂબ સુંદર એ દ્રશ્ય હતું। અને સામે કીડી મકોડી ઘાટ ઉપર, સામે નંદી ઘાટથી સતત બોટ આવી રહી છે। કદાચ જો સામે જો જોઈ શકાય, ઝૂમ ઇન કરીને મારા કેમેરામેન છે નિલેશ પટેલ તમને બતાવવાનો પ્રયત્ન કરશે કે એટલું બધું માણસ છે કે આજે શનિ રવિની જે રજાઓ હતી એની અંદર અહીંયા આગળ તમે પરિસ્થિતિ જુઓ કે પોલીસના બે મોટા અધિકારીઓ અહીંયા એક ઘાટ ઉપર છે, 2 ડીવાયએસપી છે, 1 પોલીસ ઇન્સ્પેક્ટર છે અને એની સાથે સાથે પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ, અઢળક પોલીસ સ્ટાફ ખડકી દેવો પડ્યો છે। કારણ કે આ જે નાવડાઓ છે આ નાવડા બંધ કરી દેવા પડ્યા હતા લખમાં, પણ એટલો બધું પબ્લિકની શ્રદ્ધા છે, એટલું બધું જાણે કે જેમ નર્મદા માનો પ્રવાહ જાય છે એમ માનવ મહેરામણનો પ્રવાહ, પરિક્રમાર્થીઓનો પ્રવાહ આજે અવિરત આવ્યો છે। લગભગ 40-50 હજાર કરતા વધારે પરિક્રમાર્થીઓએ ગઈકાલે એક રાતમાં પરિક્રમા કરી છે અને અત્યારે સામે નંદી ઘાટ ઉપરથી પરિક્રમા કરી અને ત્યાંથી એ અંતિમ પડાવ હોય છે અહીંયા કીડી મકોડી ઘાટ ઉપર આવે છે। અને અહીંયા ખાસ જે નર્મદા નદી છે એની ખાસિયત જે ઉત્તર વહીની આપણે કહીએ છીએ એ અહીંયા જ કીડી મકોડી ઘાટ ઉપરથી જ આ બાજુથી પાછળ ગરુડેશ્વર છે અને ગરુડેશ્વરથી નદી અહીંયા આવે છે અને જ્યારે એ અહીંયા કીડી મકોડી ઘાટ ઉપર પહોંચે છે ત્યારે આ રામપુરા ગામનો ઘાટ છે, ત્યારે અહીંયાથી જે નદી જાય છે આગળ એ ઉત્તર વહીની નર્મદા નદી થાય છે। અને કેટલાક પરિક્રમાર્થીઓ પણ આપણી સાથે આવ્યા છે, એક પરિવાર છે, એમની સાથે પણ આપણે વાત કરીએ કે એમના અનુભવ કેવા રહ્યા। મેં પણ ગઈકાલે રાત્રે કરી, એક અદ્ભુત અનુભવ રહ્યો છે। આપ ક્યાંથી આવો છો સાહેબ? સુરતથી સાહેબ। સુરતથી આવો છો, ઓકે। અને આ બાજુ આવી જાવ થોડા, યસ। અને શું કેવો અનુભવ રહ્યો? એકદમ બહુ સરસ, સરકારે વ્યવસ્થા બી બહુ સરસ કરી છે। રાત્રિમાં એકદમ શાંત વાતાવરણમાં પરિક્રમા એકદમ શાંતિથી પૂર્ણ કરી। થોડી એક તકલીફ છે બોટના હિસાબે, ત્યાં 2 કલાકનું વેઇટિંગ છે સામે ખાતેથી અહીંયા આવવા માટે। ત્યાં ઓનલી 2 મિનિટ્સનું ડિસ્ટન્સ છે, પણ એના 2 મિનિટ્સ કાપવા માટે 2 કલાક આપણને વેઇટિંગ કરવું પડે છે। વેઇટિંગ ઘણું લાંબુ છે કારણ કે રશ પણ એટલો છે। અચ્છા, બાકી એક કહેવાય છે એવું, પહેલી વાર આવ્યા છો કે આપ? એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ પરિક્રમાર્થી આવે છે, શ્રદ્ધાથી પરિક્રમા કરે છે, તો માં નર્મદા એને ક્યાંક દર્શન આપે છે, રેવા એને કોઈને કોઈ સ્વરૂપે દર્શન આપે છે। જો પ્રત્યક્ષ અથવા પરોક્ષ અનુભૂતિ થાય છે, એવી કોઈ અનુભૂતિ થઈ ખરી આપને? ખરેખર આપણે 14 કિલોમીટર 18 કિલોમીટરની પરિક્રમા કરીએ ને તો આપણે ક્યાંક વચ્ચે પોરો ખાવો પડતો હોય કે થોડોક થાક લાગતો હોય। ખરેખર અમે રાત્રે 2:30 વાગે ચાલુ કરી હતી અને 5:30 3 કલાકમાં પૂરી પરિક્રમા નોન સ્ટોપ કે પોરો ખાધા વગર એકદમ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ। અને અત્યારે તમે જોવો ને તો એકદમ ફ્રેશ જ લાગીએ છીએ કે શરીરમાં કોઈ થાક લાગતો હોય કે પગ દુખતા હોય એવો કોઈ પ્રોબ્લેમ લાગતો નથી। હા, એકદમ ફ્રેશ, સવારમાં મોર્નિંગમાં ઉઠીને આવ્યો હોય ને એવો ફ્રેશ। બિલકુલ બિલકુલ। બેન સાથે વાત કરીએ। બેન, આપનો કેવો અનુભવ રહ્યો? બહુ સરસ રહ્યો, બહુ સરસ। અને જે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં છે મારી પરિક્રમા થઈને એ બહુ વધારે સરસ, એકદમ ઠંડુ વાતાવરણ હતું, લાઇટિંગની વ્યવસ્થા છે, બધું સરસ। અને અમે એક અનુભવ થયો જ્યારે અમે બોટમાંથી આવ્યા ને તેમને મગરના દર્શન થયા। અચ્છા, મગરના દર્શન આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કારણ કે અહીંયા બોટના સતત આંટાફેરા થતા હોય અને એના કારણે મગરના દર્શન થવા અહીંયા આગળ બહુ જ દુર્લભ છે લખમાં છે ને એની સાથે લાગે છે નેટવર્ક ઇસ્યુ છે। અમારા સંતા નુપુર જેને જોડવાનો ફરી અમે પ્રયાસ કરીશું અને નર્મદા પરિક્રમાની જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી એવું અનુમાન પણ લગાવી શકાય છે કે અત્યારનો જે યુવાધન છે તે પણ હવે ધર્મ તરફ વળ્યો છે।